ગુજરાત રાજ્યના છેવાડાના દરેક ગામડે શ્રેષ્ઠ શિક્ષણના સરકારના દાવા છે, પરંતુ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલી પીપળાપાણી પ્રાથમિક શાળાના દ્રશ્યો જોઈ સરકારના તમામ દાવા પોકળ સાબિત થયા છે. અહીં ધોરણ 1 થી 8માં 150 ઉપરાંત બાળકો અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ શાળાના જૂના ઓરડા જર્જરિત થતા નવા 6 ઓરડા મંજૂર કરી જૂના ઓરડા તોડી નાખવામાં આવ્યા અને નવા ઓરડા માટે ખાતમુહૂર્ત થયાને 2 મહિના થયા છતાં હજુ કામ શરૂ થયું નથી. હાલ માત્ર એક ઓરડો છે, જેમાં ઓફિસ ગણો કે વર્ગખંડ, તમામ સામાન એક જ ઓરડામાં જોવા મળે છે. અહીં બાળકો પણ બેસે છે અને અન્ય બાળકો ઓટલા ઉપર બેસીને અભ્યાસ કરે છે, જ્યારે બીજા બાળકો પતરાના શેડ નીચે બેસીને શિક્ષણ લેવા માટે મજબૂર બન્યા છે. જો કે હાલ ગરમીનો સમય છે, ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં બાળકો માટે વહેલી તકે શાળાનું નવું મકાન બને તેમજ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જે બાળકો છે 1 થી 8ની સ્કૂલ છે, 168 રજિસ્ટર છે. જે ચોમાસા પછી જે જર્જરિત ઓરડા હોવાથી એને ડેમેજને સર્ટિફિકેટ મળવાથી ડેમેજને તોડી નાખ્યા. એના પછી ખાતમુહૂર્ત થવાથી 2 મહિના થયા ખાતમુહૂર્ત થયા. નવા ઓરડા 6 મંજૂર થયેલ છે, એમાં હજુ સુધી કામ નથી ચાલુ. શેડ ના બન્યા એટલે 15-20 દાડા બાળકોને ઝાડ નીચે બેસાડ્યા, પછી શેડ બની ગયો, પછી શેડની નીચે બેસાડ્યા.